નમસ્તે બાળ દોસ્તો. પાઠ 18 રમતા રમતા. આ પાઠમાં હું તમને વિવિધ રમતોનો પરિચય કરાવવાની છું. તો ચલો આ પાઠની શરૂઆત કરીએ. સૌપ્રથમ આ છે સાપસીડીની રમત, આ છે ચેસ. આ બધી ઇન્ડોર ગેમ્સ છે જે ઘરની અંદર બેસીને રમવામાં આવે છે. જે ઘરમાં બેઠા બેઠા રમી શકાય એને ઇન્ડોર ગેમ્સ કહે છે. ત્યારબાદ આ છે કેરમ અને આ છે ઈસ્ટો. આ બધી ઇન્ડોર ગેમ્સ છે. હવે જોઈએ કે આઉટડોર ગેમ્સ, જેમાં આવે ફૂટબોલ, ક્રિકેટ. આ બધી આઉટડોર ગેમ્સ છે જે ઘરની બહાર રમવામાં આવે છે, જે ઘરમાં રમી શકાય નહીં. જો ઘરમાં રમીએ તો બારી બારણાના કાચ છે તે તૂટી જાય. આ છે ખોખો અને આ છે હોકી. આ બધી આઉટડોર ગેમ્સ છે. તો વિવિધ પ્રકારની ગેમ્સ જોયા પછી આપણે પાઠની શરૂઆત કરીએ. આ પાઠમાં પણ રમતનો જ પરિચય થવાનો છે. સૌપ્રથમ આ ચિત્ર જુઓ. બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. પગથિયાની રમત એટલે જે આપણે એને કુંડાળા કહીએ. હા, એ જ રમત. લંગડી કરીને એક કુંડાળામાં કૂકરી નાખવાની હોય, એના સિવાયના કુંડાળામાં છે આપણે જમ્પ કરીને આગળ જવાનું હોય છે. એ પગથિયાની રમત. અવંતિકા અને તેની નાની બહેન નંદિતા પણ રમતી હતી. ચિત્રમાં બે બહેનો છે તે રમી રહી છે. પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી. તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી. ઘણા બાળકો એવા હોય કે તેને રમત રમવાની કઈ રીત હોય તે ખબર ન હતી. અહીંયા નંદિતા છે પણ એ જ પ્રકારની છોકરી છે કે આ કુંડાળાની રમત કઈ રીતે રમાય તે તેને ખબર હતી નહીં. ત્યારબાદ અવંતિકા કહે છે કે નંદિતા, મને ધ્યાનથી સાંભળ. જો હવે અવંતિકા છે તે તેની બહેનને આ રમત રમવાનું શીખવે છે, તો તેની સાથે તમે પણ આ રમત શીખી જજો. રમતને સમજ. ઠીકરું પહેલા ખાનામાં નાખ. અહીં જોઈ શકાય છે કે 1 થી શરૂ કરીને 14 સુધીના નંબર આપેલા છે, જેમાં સૌ પ્રથમ પહેલા ખાનાનો વારો હોય. પહેલા ખાનામાં ઠીકરું નાખ. ઠીકરું એટલે કે એક જાતની કૂકરી, તેમાં તમે કોઈ પણ પ્રકારની કૂકરી ઉપયોગ કરી શકો છો. ઠીકરું પહેલા ખાનામાં નાખ. જો આ ચિત્રમાં ઠીકરું છે તે પહેલા ખાનામાં નાખે છે. અવંતિકા કહે છે કે પછી એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક. એટલે કે લંગડી કરતા હોય એ રીતે એક પગથી એક સિવાયનું જે ખાનું, એટલે કે એની પછીનું ખાનું આવે 2 નંબરનું ખાનું, તેમાં તારો પગ મૂક. તો હવે નંદિતા જુઓ એમાં પગ મૂકે છે. અવંતિકા કહે છે કે યાદ રાખ, જ્યાં 4, 5 અને 7, 8 લખેલું છે ત્યાં જ તું 2 પગ મૂકી શકે છે. એટલે કે જે બાજુના ખાના છે તેમાં જ 2 પગ મૂકવાના. જ્યાં એક ખાનું છે ત્યાં માત્ર 1 પગ મૂકવાનો હોય છે. અવંતિકા કહે કે તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ખાસ ધ્યાન રાખજે. જે રાઉન્ડ દોરેલા છે એની લીટીને પગ અડવા જોઈએ નહીં. જો અડી જશે તો તું રમતમાંથી આઉટ થઈ જશે. જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવાનું હોય છે. છેલ્લું ખાનું એટલે કે 14 નંબરનું ખાનું. ત્યાં પહોંચી જાય ત્યારબાદ ત્યાંથી આખો વળાંક લેવાનો હોય છે અને ત્યારથી પાછું ફરવાનું હોય છે. જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવાનું હોય છે. 14મા ખાનાથી શરૂ કરીને ફરીથી પાછું જે ઠીકરું હતું ત્યાંથી એ ઠીકરું લઈ અને પાછું જગ્યા પર આવી જવાનું હોય. હવે એક વખત આ રીતે કરી લીધા પછી ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું. એટલે કે એક પછીનું ખાનું આવશે 2 નંબરનું ખાનું. તો હવે ઠીકરું છે તે 2 નંબરના ખાનામાં નાખવાનું. આ ઠીકરું નાખીએ ત્યારે પગ છે તે 2 નંબરના ખાનામાં મૂકવાનો નહીં. આ જ રીતે ઠીકરું વારાફરતી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી. 1 પછી 2, 3, 4 એમ છેક 14 સુધીના ખાનામાં ઠીકરું નાખતા જવાનું. હવે બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું. ઘણા સમયથી
કાકી તેમને રમતને જોઈ રહ્યા હતા. નંદિતા અને અવંતિકા બંને રમત રમતી હતી એ એક કાકી છે તે રમતને જોઈ રહ્યા હતા. હવે શું થાય છે તો કે કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ ગઈ. તે પૂછ્યા વગર રહી શક્યા નહીં. કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું? આ સાંભળી બધા બાળકો મોઢેથી હસવા લાગ્યા, કેમ કે કાકી જે થોડા મોટી ઉંમરના હોય એટલે કે આ રમત છે તો નાના બાળકોની હોય. એટલે કાકીએ જ્યારે પૂછ્યું કે હું તમારી સાથે રમી શકું, ત્યારે બધા બાળકો છે એ હસવા લાગ્યા. અને પછી શું થાય છે તો કે અવંતિકા કહે છે, કાકી તમે સાચે રમશો? કાકી કહે, શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ન રમી શકું? નંદિતા કહે, કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? જુઓ, હવે નંદિતા અને અવંતિકા બંને કાકી સાથે વાતચીત કરે છે કે તમે પગથિયાની રમત સિવાય બીજી કઈ કઈ રમતો રમી શકો છો? ત્યારે કાકી કહે છે કે લંગડી, સંતા કુકડી અને બીજી ઘણી રમતો અમે રમતા હતા. એટલે કે જ્યારે અમે નાના હતા ત્યારે આવી ઘણી બધી રમતો રમતા હતા. કબડ્ડીમાં અમારી ટુકડીના આસપાસની ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી. એ કબડ્ડીની રમતમાં સૌથી સારી ટુકડી હતી તેમાં રમતા હતા. એ કહે છે કે રજત નામનો જે છોકરો હતો એ કહે છે, કાકી તમને રમવા માટે આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી મળતો. કાકી કહે છે કે ન જ મળે ને, તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો. આ સાચી વાત છે. આજકાલના જમાનાના છોકરાઓ છે તે આઉટડોર ગેમ્સ છે તે ઓછી રમે છે અને મોટા ભાગનો સમય ટીવી અને મોબાઈલમાં જ પસાર કરે છે. આ રજત છે એ પણ એવો જ છોકરો છે. એ કહે છે કે તમને આટલી બધો સમય કઈ રીતે મળતો હતો? અમને તો મળતો જ નથી. ના જ મળે, કેમ કે એ આખો દિવસ ટીવી જોયા રાખતો હતો. આ ઉપરાંત નંદિતા કહે છે, કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે ને? કાકી કહે, તેઓ તો લખોટીઓ, સતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગીલી દંડા અને બીજી ઘણી રમતો રમતા હતા. જો કાકા એટલે કે તે છોકરો છે તો એ બધી છોકરાને લગતી રમતો રમતા હતા. જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો જમવાનું પણ ભૂલી જતા હતા. તેમને પતંગ ઉડાવવી એટલી ગમતી કે એ જમવાનું પણ ભૂલી જતા હતા. નંદિતા કહે છે, કાકી વાતો ન કરો, અહીં આવો, આપણે રમીએ. કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થયો. હવે કાકી છે એ પણ આ છોકરીઓ સાથે રમત રમવા લાગ્યા. થોડી વાર રમત રમી ત્યાં તો વરસાદ ચાલુ થયો. વરસાદ ચાલુ થયો પછી શું થયું તો કે બધા બાળકો કહે, અરે રે. કાકી કહે, ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ. બધા બાળકો આ સાંભળીને રાજી થઈ ગયા. બધા બાળકો કહે, હા ચાલો કાકી ઘરમાં રમવા જઈએ. હવે બધા બાળકો સાથે કાકીના ઘરમાં રમત રમવા જઈ રહ્યા છે. ઘરમાં પ્રવેશે છે ત્યારે શું જોવે છે તો કે બધા કાકીના ઘરમાં આવ્યા. ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા. જો બાળ દોસ્તો, કાકા અને ફોઈ આ બંનેનો સંબંધ છે તે ભાઈ બહેનનો સંબંધ છે. એ બંને અંદર ચેસ રમતા હતા. આપણે શરૂઆતમાં જોયું એ જ પ્રમાણે ચેસ છે તે ઇન્ડોર ગેમ્સ છે. તે ઘરની અંદર બેસીને રમવામાં આવે છે. હવે ઘરમાં પ્રવેશ્યા પછી અવંતિકા કહે, આપણે શું રમીશું? રજત કહે, ચાલો આપણે ઘર ઘર રમીએ. ઘર ઘર એટલે તમને બધાને તો ખ્યાલ જ હશે. એ રમત છે તે ઘરમાં બેસીને નાનું એવું ઘર બનાવીને, ઢીંગલી બનાવીને રમવામાં આવે છે. ત્યારબાદ બધા બાળકો કહે, ઘર ઘર રમવા તૈયાર થયા. રજત, જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. જો ઘર ઘરની રમત રમવી હોય તો તેમાં તો ઢીંગલી જોઈએ જ. એટલે કાકી કહે છે કે શું તમને ઢીંગલી જોઈએ છે? ચાલો આપણે ઢીંગલી બનાવીએ. કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા. કાકીની મદદથી ઢીંગલી બનાવી. જૂના કપડાઓમાંથી સરસ મજાની એક ઢીંગલી છે તે કાકીએ બનાવી આપી. ત્યારબાદ થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી. તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું.
બધા બાળકોને અલગ અલગ રમત રમવી હતી. અમુક લોકોએ ઘરની રમત રમી, અમુકે ચેસ, તો અમુકે કેરમની રમત રમી. આ બધી રીતે રમત રમવાની શરૂઆત કરી. બાળ દોસ્તો, હવે જોઈએ કે વડીલોને પૂછીએ કે તે નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા. હવે આપણે વડીલોની વાત કરીએ. તે નાના હતા એટલે કે પહેલાના જમાનામાં આવી રમતો રમાતી હશે કે નહીં? તો પહેલાના જમાનામાં રમાતી રમત હતી ભમરડાની રમત. જો આ ચિત્રમાં ભમરડો હોય તેની અણીમાં દોરી વીંટવીને તેને ફેરવવામાં આવે છે. આ પહેલાના જમાનાની રમત છે. બીજી જોઈએ ગિલ્લી દંડો. જુઓ આ ચિત્રમાં એક લાકડી હોય અને એક નાનો એવો દડો હોય. એક ગિલ્લી દંડાની રમત રમતા હતા. થપ્પો દાવ એટલે કે સંતા કુકડી. એક બાળક દાવ દેતો હોય અને બીજા છે તે બધા સંતાઈ જતા હોય, એ થપ્પો દાવ. ચોથું પકડ દાવ. એકબીજાને પકડવા જવાનું હોય, એ પકડ દાવ. આ છે લંગડી. એક પગથી ચાલીને બધાને પકડવા જવાના હોય, એ છે લંગડીની રમત. આ છે પૈડાની રમત, જે રમવાની ખૂબ જ મજા પડે. પૈડાને લાકડીથી અથવા હાથથી ચલાવીને દોડવાનું હોય છે, એ પૈડાની રમત. લખોટીની રમત. આ રમત છે પણ નાના બાળકો ખૂબ જ રમતા હોય છે. બાળ દોસ્તો, હવે આપણે જોઈએ કે દડાથી રમી શકાય તેવી અલગ અલગ રમતો. રમત અને રમતના પ્રકાર. સૌપ્રથમ ક્રિકેટ, જેમાં આ પ્રકારનો દડો વપરાય છે. ટેનિસ, જેનો દડો આ પ્રકારનો હોય છે. હોકી, જેમાં આ પ્રકારનો દડો હોય છે. ત્યારબાદ જોઈએ ફૂટબોલ, તેમાં થોડો મોટો અને વજનવાળો દડો હોય છે. બાસ્કેટબોલ, એનો દડો પણ વજનદાર હોય છે. અને આ છે ટેનિસ બોલ, જેનો દડો નાનો એવો હોય છે. તો આ દડાથી રમી શકાય તેવી વિવિધ રમતોના નામ જોયા. તો બાળ દોસ્તો, આ પાઠમાં આપણે જોયું ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ, દડાથી રમી શકાય તેવી ગેમ્સ અને પહેલાના જમાનામાં કઈ ગેમ્સો રમાતી હતી.